મારી બે હાથ જોડીને તમામે તમામ કાર્યકર્તાને, મારો બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય, મંડળનો અધ્યક્ષ હોય, જિલ્લાના તમામ કાર્યકર્તાને વિનંતી છે, ધારાસભ્યને વિનંતી છે કે જે જગ્યાએ આપણને જન સમર્થનમાં ક્યાંક કદાચ ઓછું આવ્યું છે એમના ઘેર પહેલા જજો, એ મોહલ્લામાં પહેલા જજો, બજેટ ત્યાં પહેલા આપજો, ત્યાં સરકારી કામ માન્ય મુખ્યમંત્રીશ્રીને કહી સરકારી કામ પહેલા કરાવજો. કોઈ મતભેદ રાખતા નહીં, મતભેદ ભલે લોકો રાખતા, તમે કોઈ, આ તમામે તમામ પ્રજા આપણી છે. આ 6.5 કરોડ ગુજરાતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અતૂટ પ્રેમ કરે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું છે આખા રાજ્યની અંદર જ્યારે આપણને ખૂબ સ્પષ્ટ જંગી બહુમતી મળી છે, જન સમર્થન મળ્યું છે, ત્યારે આ ચૂંટાયેલા લોકોને ફરીથી ટકોર સાથે કહું છું કે પહેલા જે જગ્યાએ કદાચ જન સમર્થનમાં કદાચ ક્યાં કોઈક ભૂલ વહી ગયું છે ત્યાં પહેલા જજો. ધવલભાઈ, પ્રભારીશ્રી, પ્રમુખશ્રી, આ બધા જ લોકોનો ત્યાં જઈ અને આભાર માનજો કે કદાચ તમે આજે અમને ઓળખવામાં કદાચ ક્યાંક ભૂલ કરી, કદાચ કોઈક બીજા ઉમેદવારને ભલે તમે જીતાડીને લાયા, અમે તમારી જોડે છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તમારી જોડે છે, દેશના પ્રધાનમંત્રી તમારી જોડે છે. જેટલી પણ સરકારી યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન કાર્ડ હોય, જેટલી પણ સરકારી યોજના છે, આ સરકારી યોજનાથી એક પણ બનાસકાંઠાનો નાગરિક વંચિત ના રહી જાય એની ચિંતા કરવાની જવાબદારી મારી સામે બેઠેલા લોકોની છે, ચૂંટાયેલા લોકોની વિશેષ જવાબદારી છે.